વીર રાજા વીરા જે ગીત છે એ બેઠું શિવ સ્તુતિની નકલ છે, એના જેવું જ છે બેઠું. એટલે જજે રહેમાન અને મદ્રાસ ટોકીઝને ગીતની ક્રેડિટ સુધારવાનો આદેશ આપ્યો છે અને સાથે કોર્ટે AR રહેમાનને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નમસ્કાર. દિલ્હી હાઈકોર્ટે દિગ્ગજ સંગીતકાર AR રહેમાનને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રહેમાન ઉપર એવો આરોપ છે કે એમણે શાસ્ત્રીય સંગીતની ચોરી કરી છે. તો આ કેસ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. AR રહેમાનને ભાગ્યે જ કોઈ એવું હશે કે એમને જાણતું નહીં હોય, પરંતુ એમ છતાં હું તમને જણાવી દઉં કે AR રહેમાન ભારતીય ફિલ્મ સંગીતકાર છે, ગાયક છે, ગીતકાર છે અને તમિલ અને હિન્દી ફિલ્મોની અંદર કામ કરે છે અને દિગ્ગજ સંગીતકાર તરીકે બધા જ એમને ઓળખે છે. હવે વાત એમ હતી કે 2023ની અંદર પદ્મશ્રીથી સન્માનિત ભારતીય શાસ્ત્રીય ગાયક ફૈયાઝ વસીફુદ્દીન ડાગર એમણે દિલ્હી હાઈકોર્ટની અંદર એક અરજી કરી હતી કે ઐશ્વર્યા રાય અભિનીત ફિલ્મ જે પોનિયન સેલ્વન 2 આવેલી હતી એમાં એક ગીત હતું વીરા રાજા વીરા, એ એમના પિતા નસીર ડાગર અને કાકા ઝહીરુદ્દીન ડાગરે જે શિવ સ્તુતિની રચના કરી હતી એની બેઠી કોપી છે. આ નકલ કરવામાં આવેલું છે અને આ ભારતીય શાસ્ત્રીય સંગીતની ચોરી છે એવો એમણે દિલ્હી હાઈકોર્ટની અંદર અરજી કરી હતી. હવે ડાગરે એ વખતે દિલ્હી હાઈકોર્ટની અંદર AR રહેમાન પ્રોડક્શન કંપની મદ્રાસ ટોકીઝ અને અન્યોની સામે કોર્ટની અંદર ફરિયાદ કરેલી હતી અને ગીત પર પ્રતિબંધ મૂકવાની માંગ એમણે તે વખતે કરેલી હતી. 2 વર્ષ પછી હવે ચુકાદો આવ્યો છે અને કેસની સુનાવણી કરતી વખતે જસ્ટિસ પ્રતિભા સિંહે કહ્યું કે આ વીર રાજા વીરા જે ગીત છે એ બેઠું શિવ સ્તુતિની નકલ છે, એના જેવું જ છે બેઠું. એટલે જજે રહેમાન અને મદ્રાસ ટોકીઝને ગીતની ક્રેડિટ સુધારવાનો આદેશ આપ્યો છે અને સાથે કોર્ટે AR રહેમાનને 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને ડાગર પરિવારને માન સન્માન આપવા ઉપરાંત 2 લાખ રૂપિયા આપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. અને દિલ્હી હાઈકોર્ટે સાથે સાથે એવું પણ કીધું છે કે બધા OTT પ્લેટફોર્મ ઉપર હવે આ જે પોનિયન સેલ્વન 2 ફિલ્મ છે એની ક્રેડિટ્સ અપડેટ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. જોકે AR રહેમાન અને મદ્રાસ ટોકીઝ બંને આરોપોને નકાર્યા છે અને એમણે એવી દલીલ કરી છે કે આ ગીત છે એ નારાયણ પંડિત આચાર્યની 13મી સદીની રચનાથી પ્રેરિત છે. આ ઐશ્વર્યા રાય અભિનીત જે ફિલ્મ હતી એ 2023માં આવેલી અને 2025માં હવે ચુકાદો આવ્યો, એટલે 2 વર્ષ પછી ચુકાદો આવ્યો છે. અને આ ફિલ્મની અંદર ઐશ્વર્યા રાય ઉપરાંત ચિયાન વિક્રમ અને પ્રકાશ રાજ જેવા અભિનેતાઓ પણ હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.